નમસ્કાર, જીએસટીવી જોઈ રહ્યા છો આપ. હું છું યુતિ. સાધ્વી જયશ્રી ગીરીના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે સાધ્વીની દાદાગીરીનો ભોગ વસઈની નિખિલ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિ પણ બની છે. નિખિલ બ્રહ્મભટ્ટ સાધ્વીના પૂર્વ સેવક છે અને તે સાધ્વી જયશ્રીના રહસ્યો જાણી ગયો હતો, જે બાદ સાધ્વીએ તેને મારી નાખવાની કોશિશ ચાલુ કરી. સાધ્વીની રહેણી કરણી, વિદેશથી આવતો તેનો મોંઘો મેકઅપ અને બહાર ક્યાંય પણ જાય તો રિઝોર્ટ કે 5 સ્ટાર હોટેલમાં રોકાતી હતી, એવું નિખિલનું કહેવું છે. ત્યારે નિખિલ બ્રહ્મભટ્ટ જીએસટીવી રિપોર્ટર સાથે વાતચીતમાં જયશ્રી ગીરીના અનેક રહસ્યો ખોલ્યા છે. સાધ્વી જયશ્રી ગીરીનો ભોગ બનનાર એક પીડિત આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. નિખિલભાઈ, આપની સાથે જે ખાસ કરીને સાધ્વી તરફથી જે ત્રાસ આપવામાં આવ્યો હતો, ધમકીઓ મળતી હતી, એ શું વિગત છે? ધમકીઓ નહીં, પણ જીવ લેવાનો પ્રયત્ન થયેલો. હું પહેલા એમની સાથે 3-1 વર્ષ સંકળાયેલો રહ્યો આસ્થાના કારણે. એ સમય દરમિયાન એમની જે ગોરખધંધા હતા, લક્ઝરિયસ લાઈફ, જે સાધુતાના લક્ષણ ન હતા, એનાથી હું પરિચિત થયો. મેં એમનાથી જયારે દૂર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે મને ખતમ કરી નાખવા, હત્યા કરવાની કોશિશો કરી, અસંખ્ય વાર કોશિશો કરી, એટલે સુધી કે મારી પત્ની અને બાળકો પર મોટું જોખમ હતું. તમે કદાચ મારા ગામમાં આવીને મારા સ્કૂલમાં બાળકોના રેકોર્ડ બી જોઈ શકો કે ચાલુ સ્કૂલે એને 3 મહિના ઉઠાવીને હું બહાર નાસ્તો ફર્યો, એમનાથી દૂર, એમના ત્રાસથી દૂર, એમના હત્યારાઓથી દૂર ભાગતો ફર્યો. એ સમય દરમિયાન મેં અસંખ્ય જગ્યાએ રજૂઆત કરી, જેવું કે મારું ગામનું લોકલ પોલીસ સ્ટેશનમાં. હું ગામમાં તો જઈ શકતો નહોતો. કયા પોલીસ સ્ટેશનમાં શું રજૂઆત કરી, ક્યાં ફરિયાદ દાખલ કરી ખરી? એ જ, હું ગામમાં તો જઈ શકતો નહોતો, એટલે મેં રજીસ્ટર એડી દ્વારા, પત્ર વ્યવહાર દ્વારા મારા ગામના પોલીસ સ્ટેશનમાં ડીએસપી મહેસાણા, ડીએસપી પાલનપુર, રેન્જ આઈજી, ગૃહ સચિવ, તત્કાલીન ગૃહ મિનિસ્ટર, એ સમયના મુખ્યમંત્રી, બધા જ ન્યૂઝપેપરની જે મેન છે આપણા, એ બધા જ મેં પત્ર દ્વારા એફિડેવિટ કોપીઓ મોકલીને સતત રજૂઆત કરી. પણ આજ 2 વર્ષ પછી પણ એમાં કોઈ જ પગલાં લેવાયા નથી. કારણ શું નિખિલભાઈ? આપના બાળકોને ઉઠાઈ જવાની કે તમને ધમકી આપવાની જે વાત હતી, એ પૂરી વાત શું હતી? અને તમે જયારે એમની સાથે જુનાગઢ કે ક્યાંક ગયા હતા અને એ દરમિયાન બી ત્યાંથી તમે જયારે એમનાથી અલગ થવાની વાત કરી, તો શું ધમકીમાં આપવામાં આવી હતી? એમાં એવું છે કે એમના ઘણા બધા ગોરખધંધાથી હું અવગત થઈ ગયો હતો, એમના ચીટિંગ્સથી. અમુક ધારો કે એમણે ચોટીલા મહંતશ્રીનું ચીટિંગ કરેલું. એક જગ્યાએ મને ખુદને કહેવામાં આવેલું કે આ 6 કરોડનો બંગલો છે, તું ભાડા પટ્ટા પર લઈ લે, ભાડું હું આપું છું અને પછી આપણે એનું પોઝેશન કરીશું. આ બધાથી ડરીને હું એમનાથી વિમુખ થયો. અને એમણે જયારે જોયું કે હું એમના આવા રહસ્યો જાણી ગયો છું, એમના ગોરખધંધા, એમની લક્ઝરિયસ લાઈફ, ગ્લેમરસ લાઈફ, અંદરના ઘણી માહિતીઓ એવી છે કે હું સાબિતીના અભાવે બોલી શકતો નથી, ઘણી એવી છે કે હું સાબિતી હોવાથી બોલી શકું છું. એમના ઉપર લગભગ બનાસકાંઠા અને ઓલ ઓવર ગુજરાત 8 થી 10 ફરિયાદો થયેલી છે, FIR પણ થયેલી છે, એ વિશે હું જાણતો હતો. એટલે મારું જીવન એમના માટે કદાચ પડકારરૂપ લાગ્યું અને એથી એમણે મને મારી નાખવાના અસંખ્ય પ્રયત્નો કર્યા. આપ સાથે રહેતા હતા પ્રવાસ દરમિયાન, વૈભવી લાઈફસ્ટાઈલ વિશે કંઈક 2 શબ્દ કહેવાશે? ગાડીઓનો ફાફલો એ રાખતા હતા, મતલબ કે સ્કોર્પિયો, ફોર્ચ્યુનર, I-20, અસંખ્ય ગાડીઓ, લક્ઝરિયસ ગાડીઓ, એને અપ ટુ ડેટ રાખવી. પછી જ્યાં જ્યાં રોકાવાનું હોય ત્યાં કદાચ એ સાધુ તરીકે તો જાહેર જીવનમાં જ દેખાતા હતા, બાકી રિસોર્ટ્સમાં રહેવું, સારી VIP હોટલ્સમાં રહેવું, ફૂડ બી લક્ઝરિયસ ખાવું. એમને કદાચ મેં સારી રીતે અગરબત્તી, દીવોબત્તી કે પ્રભુ પ્રાર્થના કરતા તો ક્યારેય જોયા જ નથી. અને એમનો કદાચ મેકઅપનો સામાન બી બહારથી આવતો, લાખો રૂપિયાનો તો એ મેકઅપનો સામાન વાપરે છે. કદાચ તમે જે અત્યારે જયારે એરેસ્ટ થયા ને જે તમે એમના ફોટોગ્રાફ્સ ને બધું ટીવીમાં જોયું હોય તો એ કદાચ કોઈ હિરોઈનના માફક મેકઅપ કરીને ફરે છે. આપણે જયારે પોલીસ ફરિયાદ કરી, તમે પોલીસમાં જાતે જઈને રજૂઆત કરી કે આના વિરુદ્ધમાં પગલાં કેમ નથી લેવાતા? હું પહેલા તો લગભગ 3 મહિના મારા ગામથી એનાથી ભાગતો ફર્યો હતો. મેં આ પત્ર વ્યવહાર દ્વારા દરેક જગ્યાએ રજૂઆત કરી હતી, એનું કોઈ રિઝલ્ટ મને નહોતું મળ્યું. પરંતુ ભગવાનની મહેરબાનીથી એ જ સમયની અંદર હસમુખભાઈ પટેલ મારા રેન્જ આઈજી તરીકે ત્યાં જોઈન કર્યું એમને મને એમની સામે મેં રૂબરૂ જઈને રજૂઆત કરી. એ પછી પગલાં તો કંઈ ન લેવાયા, પણ એમના આશ્વાસન પછી હું મારા ગામમાં પરત ફરીને રહી શક્યો. સાધ્વીથી પીડિત નિખિલભાઈ હતા. નિખિલભાઈનું કેવું છે કે સાધ્વી કાયદાની પણ પરવા નથી કરતા, કોઈ વોરંટ આવે તો પણ કોર્ટમાં હાજર નથી થતા. ચોક્કસ આનાથી વધુ લોકો પીડિત છે અને એ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે સાધ્વીના વિરુદ્ધમાં કાયદાનો ગાડીઓ મજબૂત રીતે કસાવવો જોઈએ. કેમેરામેન જીતુ મકવાણા સાથે અજીતસિંહ ચૌહાણ, GSTV, મહેસાણા.